બહુ ભયંકર. તો અઘરું થઈ રહ્યું છે અત્યારે. કોઈની હાય ને બધું લેવાનું રાખશો નહીં. એન્ડિંગ અને સ્ટાર્ટિંગ બદલવાની ગણતરી છે. સો હાલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ આય સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. એન્ડ વાગ્યા છે બપોરના 1. સો ગાઈઝ અત્યારે ઉઠીને હું રેડી થઈને નીકળ્યો. ખબર છે હવે જઈશ દુકાને. ચા પીવી છે. પહેલાં તો માથું ચડી ગયું છે અત્યારમાં સવારની અંદર. બરાબર છે. સો જઈશું, ચા પીશું. રાત્રે હું આવ્યો પછી દોઢ કલાક જાગતો તો મને ઊંઘ નહોતી આવતી. બરાબર, પછી હું સૂતો. સો ચલીએ ભાઈ, જોઈએ છીએ આજના દિવસમાં શું થાય છે, ક્યાં જઈએ છીએ અને શું કામ કરીશું. 2 દિવસ સુરતમાં ટાઈમ સ્પેન્ડ કરીને આવ્યા, પણ અહીંયા જે ગરમી છે ને ભાઈ, બહુ ભયંકર, બહુ ભયંકર. જોકે સુરતમાં એ ભયંકર ગરમી છે આ વખતે ભાઈ, મેં જોયું. બટ અહીંયા જે લૂ લાગે છે અને સુરતમાં ખાલી લૂ ઓછી લાગે છે, એટલો જ ફરક છે. બાકી ગરમી આ વખતે દરેક જગ્યાએ ભયંકર. એમાં અંબાલાલ કાકા કંઈક અલગ આગાહીઓ કરે છે કે 149 વર્ષથી પણ પહેલાં જે ગરમી પડી હતી, જે બધું સૂકું પડ્યું હતું એવું પડશે, આ તે. એટલે બધું અઘરું થઈ રહ્યું છે અત્યારે. કહેવાનો મતલબ જીવન છે, મોજથી જીવી લો. બરાબર, કોઈની હાય ને બધું લેવાનું રાખશો નહીં. બરાબર, હાય બાપા કરવાની ના રાખશો. કોણ શું વિચારશે એ ના રાખશો. બરાબર, ચલાયા રાખો, જીવનભર મોજ કરો. સો ચલો ભાઈ, પહેલાં જઈશું દુકાને, ચા નાસ્તો કરીએ અને પછી આગળનું કંઈક વિચારીએ. તો ગાઈઝ, રોજ સારા વ્લોગ મળે એવું જરૂરી નથી હોતું. બરાબર છે, વર્કલોડ હોય માણસના માથે, કામ હોય, આ હોય તે હોય, એટલે બધું થવાનું જીવનની અંદર. હવે વસ્ત્રાપુરથી રાતના 12:30 વાગે હું નીકળ્યો છું નિકોલ જવા માટે. બરાબર, એમાં અમુક 2 નમૂનાઓ પાન મંગાવ્યું પાછું, કે પાન લઈ આવજો, કે કિશનભાઈ પાન લઈ આવજો. કે ઠીક છે ભાઈ, હાલો તમે પાન ખાઓ. પેલો કાર્યો તન્મય એને પાન ખાઓ. મેં કીધું વાહ, નવા બી શોખ છે તારા અલગ લેવાલા. સો ભાઈ ચલો, જઈશું આપણે હાલના બેઝિસ ઉપર ઘરે, કેમ કે લાગી છે મને બહુ વ્યવસ્થિત વાળી ભૂખ. ખાવું છે હવે, પહેલાં ક્યાંય જઈને ખાશું એક તો એ નક્કી કરવાનું છે. શાંતિથી ખાઈ લઈએ. દિલીપ બાપુને ભૂખા રાખ્યા છે. મેં કીધું ભાઈ મારે ખાવાનું છે, જરાક શાંતિ રાખજો, હું આવું પછી આપણે બે ભેગા ખાશું. ઓકે કિશનભાઈ, ઓકે. મેં કીધું બસ હું આવ્યો, પહોંચો, તમે ટેન્શન ના લો. સો જઈએ, પહેલાં ખાઈએ પછી આગળની ચર્ચા કરીએ, કેમ કે ભૂખ મને આજે વ્યવસ્થિત નહીં લાગી છે. ચલો ભાઈ. તો ગાઈઝ, દિલીપસિંહ બાપુ પોતે અને સ્વસ્તિક આયન એક્સચેન્જ ના માલિક જીગર પટેલ. બાપુ, જીગર પટેલ નું ઓપનિંગ છે પાછું. પહોંચી જજો લે. કાર્ડ આવી ગયું, દરવાજો ખુલ્લો છે. કાર્ડ આવી ગયું, ખાવા બાવાનું રાખ્યું છે. હોભર્યું કાકાને બોલાય છે. હા, હોભર્યું તમે. કિશનભાઈ બીજા કોઈનું ખાતા નહીં. એ લાયા, નવું લાયા ભાઈ, નવું લાયા. સ્પેશિયલ ઘેરથી રહોડો કરવા વાળા માણસની બોલાવે છે. ચલો ભાઈ, પેલા ખાઈ લઈએ, અત્યારનું રસોડાનું કરીએ. એ દિવસની વાત એ દિવસ છે. તો ગાઈઝ, રાતના વાગી ગયા છે 2:30. જમી લીધું છે દિલીપસિંહ. હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. बरोबर से. सो चलो गाइज, लेट्स गो, चलते हैं अभी घर जाके सो जाएंगे. व्लॉग बहुत छोटा है, कल व्लॉग बहुत बड़ा था. આવતીકાલથી આપણે એન્ડિંગ અને સ્ટાર્ટિંગ બદલવાની ગણતરી છે દિલીપસિંહ. બરાબર, કંઈક એન્ડિંગ નવો લાવવાનો છે, સ્ટાર્ટિંગ નવો લાવવાનો છે. બધી વસ્તુને ચેન્જ કરવાની છે. ખોલવામાં થોડું ઘણું ચેન્જીસ લાવવાનું છે શરૂઆત કરવામાં. બાકી તો વ્લોગ આપણો જેમ મોજમાં આવે છે એમ જ આવશે ભાઈ. આવશે તો ફૂલ મોટો, નહીં આવે તો ફૂલ નાનો. બરાબર, પણ આવશે એ 100%ની ગેરંટી છે. બરાબર ને દિલીપભાઈ? ફક્ત ક્લિપમાં શું કે શું ચાવી નખો હોઈ જશે નહીં. સો ચલો ભાઈ, પહોંચી જઈએ હવે ઘરે आरामથી एंड सो जाएंगे. फिर मिलते हैं गाइस कल के व्लॉग में. तब तक के लिए बाय बाय, गुड नाइट. डू व्हाटएवर यू वांट टू डू मैन, बट डोंट फॉरगेट योर माता पिता एंड भारत माता के जय. जय श्री राम, हर हर महादेव, जय अंबे मां, गणपति बाप्पा મોરિયા. આ છેલ્લું વાક્ય આજે તમને છેલ્લી વખત સાંભળવા મળશે. આવતીકાલથી કંઈક નવું આવશે. ચાલો.